ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષય છઠ્ઠાના વિજ્ઞાનમાં મિત્રો આપણે 10 લેસન પૂર્ણ કર્યા છે અને 13, 14, 15, 16 પણ પૂર્ણ કરી લીધા છે. 11મો અને 12મો બે લેસન બાકી છે, જેની અંદર આપણે 11મો લેસન ચાલુ કરીશું. 11મા લેસનની અંદર મિત્રો પ્રકાશ પડછાયો અને પરાવર્તન એવું એક શીર્ષક છે. તો ચાલો આપણે એ શરૂઆત કરીએ. યાદ રાખવાના મુદ્દાથી. પાઠ છે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન, જેની અંદર યાદ રાખવાના મુદ્દા આપણે કરીએ છીએ અને પાઠ્યપુસ્તકના પ્રશ્નો જવાબ કરીશું. ચાલો, પેલો મુદ્દો મારી સાથે સાથે નોટબુકમાં લખતા જાઓ મિત્રો. જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે, પહેલા મુદ્દામાં લખો, જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે. જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે. લ્યુમિનોસ, પ્રકાશિત. આવો લ્યુમિનોસ બેટરી પણ તમે સાંભળી જઈશ. લ્યુમિનોસ. જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે. એ જ બધામાં સૂર્ય, તારા, ટોર્ચ. સૂર્ય, તારા, ટોર્ચ. વીજળીનો બલ્બ. સૂર્ય, તારા, ટોર્ચ, વીજળીનો બલ્બ, ફાનસ, મીણબત્તી વગેરે પ્રકાશિત પદાર્થોના સ્ત્રોતો કે પ્રકાશના ઉદ્ગમ સ્થાનો છે. પ્રકાશિત પદાર્થના સ્ત્રોતો કે પ્રકાશના ઉદ્ગમ સ્થાનો છે. પહેલો મુદ્દો આપો ફરીથી. જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે. સૂર્ય, તારા, ટોર્ચ, વીજળીનો બલ્બ, ફાનસ, મીણબત્તી વગેરે પ્રકાશિત પદાર્થોના સ્ત્રોતો કે પ્રકાશના ઉદ્ગમ સ્થાનો છે. બીજો મુદ્દો. પ્રકાશના સ્ત્રોતો બે પ્રકારના છે. પ્રકાશના સ્ત્રોતો બે પ્રકારના છે. એકલો કરી લખો. પ્રકાશના કુદરતી સ્ત્રોતો. પ્રકાશના કુદરતી સ્ત્રોતો. પ્રકાશના કુદરતી સ્ત્રોતો. ઉદાહરણ તરીકે સૂર્ય, તારા, આગિયા. સૂર્ય, તારા, આગિયો. આગિયો એટલે એક નાનું જીવડું આવે, એ પોતે પ્રકાશ ઉત્પન્ન કરી શકે. આગિયો. સૂર્ય, તારા, આગિયો. બગડો કરી લખો. બીજા મુદ્દામાં છે બગડો. પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો. પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો. ઉદાહરણ તરીકે વીજળીનો બલ્બ, ફાનસ, મીણબત્તી. વીજળીનો બલ્બ, ફાનસ, મીણબત્તી. ત્રીજો મુદ્દો. ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે. ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે, પરંતુ તે પોતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે, પરંતુ તે પોતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી.
સૂર્યનો પ્રકાશ તેના પર પડવાથી સૂર્યનો પ્રકાશ તેના પર પડવાથી તે પ્રકાશિત બને છે. સૂર્યનો પ્રકાશ તેના પર પડવાથી તે પ્રકાશિત બને છે. આમ ચંદ્ર પર પ્રકાશિત છે. પર એટલે બીજા પર આધાર રાખનાર, પર પ્રકાશિત છે. આમ ચંદ્ર પર પ્રકાશિત છે. ચંદ્રને પ્રકાશનો સ્ત્રોત કહેવાય નહીં. ચંદ્રને પ્રકાશનો સ્ત્રોત કહેવાય નહીં. ચોથો મુદ્દો, પ્રકાશ દેખાતો નથી. પ્રકાશ દેખાતો નથી, પરંતુ વસ્તુ પર પ્રકાશ પડતા તે વસ્તુ દેખાય છે. પ્રકાશ દેખાતો નથી, પરંતુ વસ્તુ પર પ્રકાશ પડતા તે વસ્તુ દેખાય છે. સમજાયું? પ્રકાશ દેખાતો નથી, પરંતુ વસ્તુ પર પ્રકાશ પડતા તે વસ્તુ દેખાય છે. તો મિત્રો આજે આપણે 4 યાદ રાખવાના મુદ્દા કરેલા છે. 11મા પાઠમાં યાદ રાખવાના મુદ્દા નંબર 1, 2, 3 અને 4 તમને લખાવેલા છે, જે તમે તમારી પાઠ્ય નોટબુક બંનેમાં 115 એટલે કે 2 વાર લખી નાખશો. ઠીક છે? ચાલો તો હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.